આ ઝાડવાનું નામ પણ કહી દેજો કમેન્ટમાં, કયું ઝાડવું છે. આનાથી ઘણા બધા રોગ પણ મટે છે. હાલો દોસ્તો, મારા કાકા આ વધારે છે અને પપ્પા આવ્યા છે અહીંયા. તો તમારું સ્વાગત છે. તો અહીં લઈ કે આવી છે ને મોકી આવ્યો છે. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં? આશા કરું કે તમે બધા મજામાં હશો. અમારા નવા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. આજે અમે જઈ રહ્યા છીએ મૈકી. હાલીને અમારી માનતા છે, મારા સાસુમાની સમાયતે અમારે ચોખા જારવાના છે. અષાઢી બીજ છે ને, તો તમે બધા વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. આગળ મળીએ તમને વિડીયોમાં. ફાઇનલી દોસ્તો, આપણે ઘરેથી નીકળી ગયા છીએ. હવે રોડ ઉપર એમના હાયલા જઈ છીએ. હાલતા હવે ક્યાંક પૂગીએ. ધીમે ધીમે હાયલા જાય છે. વરસાદ જેવું છે એટલે શું કહેવાય, આમ હાલી એટલે વાંધો નથી આવતો કાંઈ. નકર તો ગરમી ને તડકો ને આખું બધી અલગ જ લાગે. આ તો જો રોડ ઉપર ક્યાંક ડિસ્કો કરવા માંડે નહીં. તો સ્વાગત છે અસ્મિતાના બ્લોગમાં, યોગેશનું. એકલા સ્વાગત કરે. તો સ્વાગત તો કરવું જોઈએ ને. હજી હાલતા થયા છે બરોબર. તો કન્ટિન્યુ વિડીયોમાં હાલ્યા જઈએ આપણે. રસ્તામાં હજી નીકળ્યા છે, થોડાક 500 મીટર જેવું હાલ્યા છે. જો આનું કેવું ઠંડુ મસ્તનું બધું વાતાવરણ છે. ચોમાસામાં વાતાવરણમાં કંઈક મજા, આમ બહાર જવાની અલગ જ હોય છે. ઠંડુ વાતાવરણ હોય, બધાય ઝાડવાની રોનક. જો મિત્રો, આ આગળ જાય છે, હું થોડીક પાછળ છું. જો કેવી રીતના એ હાયલા જાય છે. થોડાક ધીમા તો હાલો. હાય દોસ્તો, પગમાં બળતરા થવા માંડી થોડી. બહુ કેવી વાંધો છે? નથી, કાકરા લાગે છે ઝીણા. કાકરિયું ખૂચે પગમાં. એવું હોય. ઝાડવાની રોનક તમે જોઈ લ્યો, કેવા લીલા, કેવો ઠંડો પવન આવે છે. ને આમ રોડ ઉપર સાધન તો નીકળતા જ હોય છે. બંને બાજુ ડુંગર છે અને વસારે આવો કંઈક રોડ નીકળો છે. આની મજા જ કંઈક અલગ જ છે. આજ આ કયું ઝાડવું છે ને, કોમેન્ટમાં કહી દેજો. જો કોઈને નામ આવડતું હોય તો કોમેન્ટ કરી દેજો કે આ કયું ઝાડવું છે. એ અમારે ત્યાં બહુ થાય છે. જો આ ચોમાસાનું વ્યૂ કેવું સરસ મજાનું દેખાય છે. અહીંયા કંઈક નદી જેવું છે. આ ઝાડવાનું નામ પણ કહી દેજો કમેન્ટમાં, કયું ઝાડવું છે. આનાથી ઘણા બધા રોગ પણ મટે છે. આ મૈકીના પાટિયાનો બોર્ડ છે. 1 કિલોમીટર તમને ત્યાં મળી. ફાઇનલી મિત્રો, મૈકી ગામમાંથી નીકળી ગયા છે અને હવે તો થોડુંક જ છે, હમણાં પહોંચી જશું. અને આ અમે ઘરેથી નીકળ્યા ને અહીંયા પૂગી ગયા. હજી સુધીમાં એમ નથી થયું કે પાછળ રહ્યા હોય. આગળ ને આગળ આવી રીતના હાયલા જ રાખે. કોઈ મશીન ફિટ છે કે કંઈ ખબર નથી પડતી. આ મૈકી ગામની નિશાળ છે. ટીટોડીના બચ્ચા આવી છે. ટીટોડી બોલ થાય છે. જો ઉડી ગઈ.
પગમાં હવે તો કાકરી એટલી લાગે છે. હાલી હાલી થોડાક થાકી ગયા હોય એવું લાગે છે. બહુ કાંઈ જાજો વાંધો તો છે નહીં. બહુ એટલું બધું સેતુંય નથી થતું. 2-2.5 કિલોમીટર જેટલું હતું. આ બાજુ આવી ગયા. હાલો દોસ્તો, અમારા કાકા નારિયેળ વધારે છે. હાલો દોસ્તો, મારા કાકા આ વધારે છે અને પપ્પા આવ્યા છે અહીંયા. તો તમારું સ્વાગત છે. તો અહીં લઈ કે આવી છે ને મોકલી આવ્યા છે. તો હે ને મારા કાકા ને કે મારા પપ્પા ને કાકા બેઠા છે. તો તમે વિડીયો સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટમાં તમારું નામ હોય તો કરી દેજો. નામ તો હોય એમ તો વાદે હાલ બોલાય બોલ. ચાલો બધે અહીંયા જો બધે અહીંયા આવી જાઓ. ચોખા જઈ બોલે બધે માં હે બધે આયા હે. પછી તમે વિડીયો ને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટમાં પપ્પાનું નામ લખી દેજો. આજ બીજ છે. કોમેન્ટમાં બધાય જય રામાપીર લખી દેજો કે હા પછી એમ બોલ. કમેન્ટમાં બધાય જય રામાપીર લખી દેજો. चलो गुताते हैं. ચાલો દોસ્તો, અમે અહીંયા મોજીલા પોકી ગયા છે અને માં મંદિર છે. મંદિર અંજુમા ડુંગરમાં થઈ રહ્યું. તો તમે વિડીયોને સબસ્ક્રાઇબ કરી દેજો. કોમેન્ટમાં જરૂરમાં લખજો. જય આમાં પીના જો બોલું દીવું. હા દેખાય છે ને. जो डूंगर ऊपर ध्वजा है अनौली का ध्वजा मैंने गया था. तो है ने गाયું તો આવી હતી ને ડુંગર માં છોલું દેખાય છે. તમે હાલ હવે બોલ. હવે તારું મોઢું દેખાય અહીંયા. આમ જો મારો ફોન મારું નામ સાક્ષી છે. બોલ. મારું નામ સાક્ષી છે. હા સાક્ષી ફરકતા. તો ફાઇનલી દોસ્તો પગે લાગી લીધું. સમાધિ જારી લીધી છે અને હજી આપણે બેનની સમાધિ જવાનું છે. દાદીમાની સમાધિ જવાનું છે. તો અસ્મિતા અહીં ઊભી છે. તો વિડીયો બના રહેજો. ફાઇનલી મિત્રો આપણે સમાધિ શ્રીફળ વધારે લીધું. ચોખાની જાર કરવાની હતી. ચોખા જારી લીધા અને હવે નીકળી ગયા છીએ આપણે દાદીમાની સમાધિ. એ ત્યાં જઈને ત્યાં તમને મળી. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. સુનિલભાઈની આગળ વયા ગયા છે. એ ગાડી લઈને આવ્યા હતા, અમે હાલીને. અને આને તો શું કહેવાય, આગળ જ જવાનું નક્કી કર્યું છે. સુનિલભાઈનું ટેટુ કેવું રમે છે એને. અટા લગન ગરમી થતી હતી નહીં. હા પેલો તમારે હું જોવે છે. હે મારા હમ જોશો ટોપા. ફાઇનલી દોસ્તો દાદીમાની સમાધિથી નીકળીને અને રોડ ઉપર હાયલા જતા હતા. હાયલા જાય છે. ફાઇનલી દોસ્તો દાદીમાની સમાધિથી નીકળીને રોડ ઉપર હાયલા જાય છે. પછી આજ બીજ છે તો મેં યોગેશને કીધું કે એક રામાપીરનું ભજન કા ગીત કાંઈ પણ જે આવડતું હોય એ ગાવ. તો એ ગાતા નથી. લે મને આવડે. જોતા એ માટકો કપાય હવે આમ. તો એ ગાતા જ નથી. માન નથી રાખતા મારું. એ ખમ્મા ખમ્મા પીરને જાજી ખમ્મા મારા રણુદા રામદેવ. પછી મને નથી આવડતું. કમેન્ટ કરી દેજો કેવું ગીત ગાયું.
ફાઇનલી દોસ્તો આપણે આવી ગયા છીએ ઘરે બધી જગ્યાએ જઈને. હવે આ આજનો વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો. લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી દેજો. જય માતાજી બધાને. પાછા મળશું આ નવા જ વિડીયોમાં.